વેલકમ ટુ માય ચેનલ. હું છું ઋષિક પ્રજાપતિ અને આજના મારા નવા બ્લોગ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે જવાનું છે આપણે જાસલપુર મેડી માતાજીના મઢે. તો ગાઈસ ચેનલ ચાલુ રાખજો. આજે મારા મોટા બેન અમને લઈને જવાના છે. આજે અમે 3 જણા જવાના છીએ, હું, સ્નેહા અને મોટા બેન. જીજાજી આવે છે. કોંગ્રેચ્યુલેશન્સ. હવે ગાઈસ આ વરસાદ થોડોક ચાલુ થઈ ગયો છે, જીજાજી આવી ગયા છે. આપણે ઠેઠ જતાં વરસાદ નડે નહીં તો સારું છે. થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે. પલટતા તો જવું જ પડશે. પલટતા જઈશું. આજ મેડી માતાજીના ધામે જવાનું એટલે જવાનું જ છે. શું કેવું બનેવીલાલ? થોડુંક ઉતાવળું બોલો. હા, જવું એટલે જવું, બીજી વાત જ નહીં. સો ગાઈસ ચેનલમાં આગળ જોઈન્ટ રહેજો. કન્ટિન્યુ આપણે કરશું બ્લોગ આગળ. ગાઈસ અમે જાસલપુર માટે અત્યારે નીકળી ગયા છીએ. દેખી શકો છો મારા જીજુ અને સિસ્ટર પણ આવી રહ્યા છે સાથે. ટ્રાફિક નથી. દેખી શકો છો મારા જીજાજીને કે ટબલું કાઢી રહ્યા. સ્લોલી ચાલે. ચલાયું હવે દોડાયું અને અમે રસ્તામાં છીએ. રવ ચડી ગયું છે એમને. હવે વેચી જ મારો એક્ટિવા. નવો અમે ના લઈએ લે. તો હાઈવે આવી ગયો છે. રસ્તો બનાવી ગાઈઝ અહીંયા રસ્તાનું હજુ કામકાજ ચાલુ છે. હજુ કામકાજ ચાલુ છે. બાજુનો બાકી છે. અમે આગળ આવી ગયા. તો ફાઇનલી ગાઈસ આપણે મેડી માતાના મંદિરે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો. જય માતાજી. પગરખા આપણે ઉતારી નાખીએ. અનમોલ પગરખા. બહુ જૂનું ને પ્રાચીન મંદિર છે આર્યું. તમે ગાઈસ આવ્યા હશો, ના આવ્યા હોય તો જરૂરથી વિઝિટ લેજો. જાસલપુર છે મેડી માતાનું મંદિર. ગાઈસ અત્યારે તો દરવાજો બંધ થઈ ગયો છે, તોય આપણે તમને ઝૂમિંગ કરીને બતાવી દઈશું. જોઈ શકો છો. જય મારી માં મેરડી, એ દયા કરજો. આ જોઈ શકો છો. આ છે માતાજીની વાવ. મેરડી માતાજીની વાવ છે ગાઈસ. એ ઘણું બધું ફરવાનું છે અને આજે આપણે થોડાક લેટ પડી ગયા છીએ. જો આઈકન મેળી માતાનું મંદિર દેખાય છે. હું
હું તમને બતાવું છું. જોઈ શકો છો, આ છે માતાજીની વાવ. અને માતાજી ખૂબ સાક્ષાત બિરાજમાન છે અંદર. જો ગાઈસ જોઈ શકો છો તમે. આ છે જાસલપુરના મેરડી માતાનું મંદિર. અત્યારે આ બપોરે બંધ થઈ ગયું છે મંદિર, નકર અંદરથી જઈને તમને બતાવત. સો ગાઈસ, તમે ના આવ્યા હો તો તમે એક મંદિરની જરૂરથી વિઝિટ લેજો. સારું પ્રાચીન મંદિર છે, બહુ જૂનું મંદિર છે આવ્યું. તમારે સ્નેહાબેન કંઈ કહેવું છે મંદિર વિશે? મંદિર અહીંયા બહુ મસ્ત છે, તમે જરૂરથી પધારજો. તમારે ભાઈ બેન બનેવી શું જોઈ રહ્યા છો? દર્શન કરો છો એમ? આ તો સામું જોઈને માતાજીના. સો ગાઈસ, જાસલપુર ગામની ભાગોળ છે, ત્યાં જોઈ શકો છો. આ મંદિર છે. હવે આપણે જવાનું છે નંદાસણ. નંદાસણ જઈને આગળનો વ્લોગ કન્ટિન્યુ રાખશું. ગાઈઝ, અમે મેરડી માતાના મંદિરે આવી ગયા છીએ. આમ બાઇક પાર્ક કરી દઈએ અમે. माँ में आ गया. माँ वहाँ में आ गया. जो તો ગાઈસ, આપણે નંદાસણ મેરડી માતાના મંદિરથી આવી ગયા છીએ દર્શન કરીને, અને હવે કંઈક ચા પાણી નાસ્તો કરવા બેઠા છીએ. જોઈ શકો છો. ગોટા મંગાવ્યા છે, ચા મંગાવી છે. અમારાને ભૂખ બહુ લાગી જાય છે. ખાવા જોઈએ. ખાઈ ખાઈને જાડી થઈ જવાની છે પાડા જેવી. જો અમને તો તમે ઓળખતા જ હશો, ખાસલી ઓળખતા હશો, ને અમને તો તમે મોસ્ટ ઓળખતા હશો. આખા સુઈ રહ્યા હતા ને આખા બ્લોગમાં એ જ છે. જોઈ શકો છો, અહીંની ચા સારી હોય છે, પ્રખ્યાત ચા હોય છે. આપણે પ્રોફેશનલ ચા પીવાની. આપણે એમના ઘોડીમાં હતા દેશી ગામડિયા ઘોડીમાં નહીં પીવાની ચહડ ચહડ કરી. હા, એ ત્યાં પીવાની એટલે ઓલું ખબડું ખબડું અવાજ આવે. જાઓ ગોટા સ્મૂથલી. હા, સારું ગાઈસ, ઘરે જઈને પછી આગળનો કન્ટિન્યુ વ્લોગ. ગાઈસ, આપણે ઘરે પહોંચી ગયા છીએ, અને ઘરે પહોંચ્યા ને તરત જ વરસાદ ચાલુ થઈ ગયો પાછો ધીમો ધીમો. તમે જોઈ શકો છો, ઘરે પહોંચી ગયા છીએ. આ જો, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સિસ્ટર. કેવું ફરીને મજા આવી? હા, મજા આવી. બસ તમને મજા જ આવે છે. હવે સારું, ચલો જય માતાજી મિત્રો. આપણે બ્લોગ ખાસો લાંબો થઈ ગયો છે, અને હવે કંઈક પૂર્ણ કરીએ. તમે લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરજો. તો અમારા નવા બ્લોગ તમારા મોબાઈલમાં આવતા રહેશે. જય માતાજી.